સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 12 સોલ્યુશન કરીશું। ઓકે, જે આપણી સેકન્ડ મેથડનો રહેવાનો છે। તો જોઈ લઈએ જરા દાખલા નંબર 12। તો તમને શિવમ લિમિટેડ અને શંકર લિમિટેડ વાળો સમ આપ્યો છે, બરાબર। શિવમ લિમિટેડ અને શંકર લિમિટેડ। ઓકે, આપણે જે મેથડનો યુઝ કરવાનો છે એ વિલિયમકરની મેથડનો છે, બરાબર ને। આપણે અગાઉ એક વિડીયો ચેનલમાં અપલોડ કરી દીધો છે, તમે પ્લે લિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો। ઓકે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી તમારે શોધવાની છે। હવે સ્ટેપ 1 માં લઈ લઈએ આપણે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી। સમજી ગયા? તો સ્ટેપ 1 માં લઈ લઈએ આપણે સ્ટેપ 1 પહેલા ઇક્વિટી શેર મૂડી। ડન। એના શેર તમને આપે છે 17,500। કેટલા? 17,500 અને એનો 10 રૂપિયા ભાવ છે, બરાબર ને। તો તમારો અહીંયા આન્સર આવશે 1,75,000। ચલો ડન આટલું। એના પછી બીજા સ્ટેપમાં જઈએ, એટલે કે પ્રેફરન્સ શેર મૂડી શોધવાની છે। પ્રેફરન્સ શેર મૂડી ડન। હવે એમાં એવું કહે છે આપણે 10% પ્રીમિયમ આપવાનું છે અંદર। શું કહેવાનું છે? 10% પ્રીમિયમ। તો આપણે જે આજે બેલેન્સ શીટ તમારે બનાવવાની છે, તમારે કોની બનાવવાની? શંકર લિમિટેડ, બરાબર ને। તો જોઈએ જરા, તો એની તમને જે પ્રેફરન્સ શેર મૂડી તમને 85,000 આપી છે। કેટલી? 85,000। ડન પ્લસ હવે તમારે આના 10% તમારે પ્રીમિયમ નીકાળવાનું। શું કરવાનું છે? 10% પ્રીમિયમ। તો આના 10% તમે કરો એટલે 8,500। ઓકે, હવે આનું તમે ટોટલ કરવા જશો એટલે આવશે 93,500। ડન આટલું। ચલો હવે આનું ટોટલ કરી દઈએ જરા। 1,75,000 93,500 એટલે તમારે આવશે 2,68,500। ચલો ડન આટલું। ચલો એના પછી આપણે શું કરીશું? આટલું કર્યા પછી તમારે જે શંકર છે એની કેટલી મૂડી થાય? તો શંકરની એની આપણે 1,50,000, બરાબર। પછી કેટલી? 85,000। ચલો ડન। હવે ટોટલ કરી દઈએ 1,50,000 ને 85,000 એટલે 2,35,000। ચલો ડન। હવે આનો આપણે તફાવત કાઢી લઈએ, બરાબર ને। શું કરીએ? આમાંથી આને શું કરી દઈએ? માઇનસ કરી દઈએ। શું કરી દઈએ? આ જે રકમ તમને આપી છે ને, જે નવી વાળી, એટલે તમે તફાવતની રકમ શોધો। તફાવત નવી માઇનસ જૂની, આવું લખી શકો તમે, બરાબર। ના લખવું તો કઈ વાંધો નહીં। તો નવી તમારી 2,35,000, સોરી, ઓકે, સોરી, આ લખવાની કોઈ જરૂર નહીં। ચલો આ નહીં લખતા આપણે। 2,35,000 માઇનસ 2,68,500, બરાબર ને। તો માઇનસ કરશો 2,35,000 માઇનસ 2,68,000, સોરી, બરાબર, 2,68,500 એટલે તમારો માઇનસમાં આવશે 33,500। ડન આટલું। આટલું શોધાયા બાદ તમારે શું કરવાનું છે? જે તમારી જે સામાન્ય અનામત આપી છે, શું આપી છે? સામાન્ય અનામત, એમાંથી તમારે માઇનસ કરવાનું, બરાબર ને। તો આનું ટોટલ ગતિ આપણે કેટલી થાય છે? જો 25,000 અને 12,500 એટલે તમારે 37,000 કેટલું હશે? 500। ચોડર એમાંથી માઇનસ કરી આ તફાવતની રકમ એ 33,500। સમજી ગયા? માઇનસ માઇનસ કરવાનું છે, બરાબર ને। તો 37,500 માઇનસ 33,500। ડન। તો આજે તફાવત તમારો કેટલો આવવાનો છે? 4,000। ડન। હવે આપણે થોડી બેલેન્સ શીટ બનાવી લઈએ। ઓકે, જોઈએ। ચલો હવે જોઈએ જરા બેલેન્સ શીટ તમારે કેવી રીતે બનાવવી, જોઈ લો જરા। તો આમાં તમારે શું કરવાનું છે? બંનેનું ટોટલ લેવાનું છે, બરાબર ને। તો જોઈએ જરા, ચલો આ તમને કેટલી ઇક્વિટી શેર મૂડી? 2,50,000 અને પેલી આપણે કેટલી લેવાની છે? 1,75,000। સમજી ગયા? તો ટોટલ તમે કરશો એટલે આવશે, હવે હું તમે જરા બુક લઈને બેસશો કે હું બુકમાંથી ડાયરેક્ટ આન્સર લખી દઉં છું, બરાબર। તો જુઓ જરા, આપણે પહેલા ઇક્વિટી શેર મૂડી છે, બરાબર ને। પહેલા
ચલો ઇક્વિટી અને જવાબદારી, એમાં પહેલું આપ્યું છે ઇક્વિટી શેર મૂડી. ડન. તો લખી દઈએ જરા આપણે. તો અહીં લખી દો આપણે 2,50,000 અને 1,75,000. ડન. ખબર પડશે ક્યાંથી આવી આપણી? તો 2,75,000 1,75,000 બરોબર ને, એટલે તમારે કેટલી આવશે અહીંયા 4,25,000. ડન. આટલું. એના પછી સેકન્ડમાં પ્રેફરન્સ શેર મૂડી લખવાની તમારે. પ્રેફરન્સ શેર મૂડી હવે એ તમને કેટલી આપી જોઈએ જરા? આની તમને આપી છે 1,10,000 બરોબર ને, અને આની આપણે કેટલી લેવાની 93,500. કેટલી લેવાની 93,500 બરોબર ને. આની તમારે શું લેવાની છે આપણે 1,10,000 પ્લસ 93,500. ડન. તો 1,10,000 અને 93,500 એટલે તમારે અહીંયા આવશે 2,35,000 બરોબર ને. 2,35,000. ચલો એના પછી તમને આપી છે અનામત. શું આપી છે? અનામત. એમાં પહેલા લખીશું આપણે સામાન્ય અનામત. એ તો આપણે હોતી કાઢી છે. સામાન્ય કેટલી છે આપણી? 8,000 રૂપિયા. કેટલી? સોરી 4,000 રૂપિયા જે શોધી ને આપણે, તો લખી દઈએ આપણે કેટલા? 4,000. ડન. એના પછી તમને આપી છે આપણને નિકાસ અને શું આપી છે? નફા નુકસાન અનામત બરાબર. એના પછી રોકાણ અનામત. પછી તમને આપી છે નફા નુકસાન. સમજી ગયા? જોઈએ જરા. ચલો મેં તમને બેલેન્સ થી પેન્સિલ બનાવી દીધી છે બરાબર ને. હવે અમાઉન્ટ તમે તમારી બુકમાં જોઈ શકો બરાબર ને. આ રીતે તમારી અમાઉન્ટ છે બધી બરાબર ને. ડન. તો આ તમારે છે દાખલો. ઓકે. તમે બુકમાં ટોટલ કરીને સમ ગણી શકો છો. ઓકે. તો આની સાથે જ આ સમ પૂરો થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 5 સોલ્યુશન કરાવશું બરાબર ને. આ જ મેથડનો છે બરાબર ને. અને એ સમ તમારો છેલ્લો હશે. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ.